સલામ, કેમ છો સગલા? આજે તમે રીધા રેડી જોઈ રહ્યા છો. એમાં જે યોગમાં પાઇપિંગ કીધી હતી મેં, એ આજે મેં તમને પાઇપિંગ બતાવી રહી છું. પહેલાં આપણે મટીરિયલ જે બી પાઇપિંગ કરવાની હોય એનું આપણે ક્રોસમાં મટીરિયલમાં આપણે એનું કટિંગ કરશું. અને એની જે વિથ હોય આપણે એ 1.25 ઇંચની વિથ ટોટલ લેવાની છે. અગર તમે બિગનર્સ હોવ તો તમે 1.5 ઇંચ બી લઈ શકો છો પાઇપિંગ બનાવવામાં. ઓકે, તો થોડી તમારી સ્લાઇટ મોટી પાઇપિંગ બનશે, બટ તમારી સફાઈ ફાઇન આવશે. હવે આપણે પાઇપિંગ સ્ટાર્ટ કરશું. હવેથી કપડાને ડબલ ફોલ્ડ કરી અને આપણે એને સ્ટીચ કરશું. થોડું એક્સ્ટ્રા મેં બહાર પહેલાં રાખવું છે, જે માર્જિન હોય આપણો યોકની જે મિડલ સિલાઈ એનાથી થોડું મેં પાઇપિંગને છોડી અને પછી સ્ટીચ કીધું છે કરવાનો. અને ફૂટનું મેઝરમેન્ટ રાખી અને બરાબરથી સિલાઈ કરવાની છે આપણે. આ જે ક્રોસમાં પટ્ટી તમે કટ કરીને પાઇપિંગ કરશો તો એનો બેનિફિટ એ રહેશે કે આપણે યોક પૂરો આપણો રાઉન્ડમાં કટ હોય છે, તો પાઇપિંગ બરાબરથી રાઉન્ડમાં પૂરી તરહથી બેસી જશે. કોઈ બી જગાથી જેમ પાઇપિંગ ઉચકાતી હોય એવી રીતથી ઉચકાશે નહીં. તમે એને આયર્ન એના ઉપર ફેરવશો રેડી થયા પછી તો એકદમ ફ્લેટ પાઇપિંગ ફિનિશિંગના સાથે રેડી થશે. આપણે આખી પૂરી પાઇપિંગ કમ્પ્લીટ થઈ જાય પૂરા યોકમાં રાઉન્ડમાં, પછી એના ઉપર આપણે સગલી જગા બરાબરથી આવી રીતથી કટ લગાવી દઈશું આખા પૂરા રાઉન્ડમાં. આ કટ લગાવવાથી આપણે એ બેનિફિટ થશે કે જ્યારે પડદીને તમે જોઈન્ટ કરશો, ચાહે પ્લીટ્સ લેશો યા ગેઝિંગ કરશો, તો એ જ્યારે આખું ટર્ન થશે કપડું રેડી થયા પછી તો એ બરાબરથી કમ્પ્લીટ એને ટર્નિંગ મળશે. કેમ કે કટ આપી દીધા હશે દેશી તમે કટ મૂકવાનું બી ભૂલી જશો તો એ ટર્નિંગ થશે ત્યારે એનું ફિનિશિંગ નહીં હોય. તો બરાબરથી આવી રીતથી એક સરખા પ્લીટ્સ લેવા. પ્લીટ્સ તમે થોડા નાના અને નજદીક લેશો તો પાઇપિંગવાળી રીધા વધારે ફાઇન લાગે છે. અને ગેઝિંગ તો ઓલવેઝ બેસ્ટ જ છે, બટ અગર પ્લીટ્સમાં નાના ફાઇન લાગે છે. આ તમે જુઓ કે પૂરી રીધા રેડી થઈ ગઈ છે. પાઇપિંગ પૂરી તરહથી કમ્પ્લીટ થઈ ગયું છે. અને જે રીધાના ઘાઘરામાં તમે પેટર્ન ઝિગઝેગની જોઈ રહ્યા છો, મેં એનો બી વિડીયો અપલોડ કરી દીધો છે પહેલાં જ તે. તો અગર તમને એ પેટર્ન બી બનાવવી હોય તો તમે મારા અકાઉન્ટમાંથી સર્ચ કરી અને એ પેટર્ન બી બનાવી શકો છો. નેક્સ્ટ વિડીયો કઈ ચીઝનું આપને શીખવાનો શોખ છે એનું ખાસ DM કરજો. શુક્રન, દુઆન ઇલ્તમાસ ફ્રોમ રાજ સ્ટિચિંગ હબ.